પૈસાઓ લે કેટલી મજૂરી કરે 1000 રૂપિયા પૈસાની મને નહીં પડી, મને આબરૂ નહીં પડી રહ્યા અને બહેરોના મોઢા વાત જાય ને એટલે માણસ એનો ના રહે. તને ખબર છે? અરે તમે જોજો કે ગામમાં વાતો થઈ કે ગામમાં નહીં જો તૈન દારો છે નહીં ખબર પડતી તને શેમ નહીં જો હું આ ગામના સરપંચ ને કે રિક્ષાની ચોરી કરી અને આમ તો કે સરપંચ આવું જ કરતા હશે કે ગામનો સરપંચ કે તો હારું આ તો ગામનો ચોર કીધું બધો બહેરોના મોઢા વાત જાય ને ભણા એટલે બધાની જે રહી હોય ને એ પટી જાય કે સામ પૂરો પેપર જીવણીઓ એ તો સમય નો લાભ ઉઠાવી લીધો ને જે બાકી મેમલો સેવા દોત કાઢી છે અત્યારે જે બાકી છે ને એરો પાછો એરો કે મુસાળ રિક્ષા ચોરી કરી અત્યારે માણસો ખરા ને સારું થયું તો કોઈ પૂછવા નહીં આવતું, બાકી ખોટું થયું ને તો આવતા જતા બધા ઘેર આવીને પૂછી જાય એવું થયું છે. અત્યારે બધા ઘેર આવીને પૂછે સરપંચ રિક્ષા તમારી હતી પોતાની લાયો તો કોઈ કહેવા ના આવત. એમ તો પાછા કોઈ નાખી પૂછવા આવે જ ના પણ આવું થાય એટલે આખા ગામની વસ્તી આવતા બીજું કોઈ નહીં. તારા મામાની મજા લીશું બધા મજા ચાણજો લ્યા જીવશું તાણજો લ્યા આજ ઘેર ખરો ને ઇનામ નહીં નીકળ્યો હું. મને ખબર છે ભૂતનું મકાન શોકન છે એ પેપર અને એ પેપર ખરો ને એટલે શંકરીયો ભૂત ખરો ને મને ખબર છે. દારામાં એક વખત તો એનો ઈકનો ઓટો હોય જ છે અને ભોણા આવે ને તો પછી મેં એનો પ્લાન ઘરીને જ મેલ્યો છે. છોકરા આવે છે તું મારા હંગાતી હેર હાલ કોઈ વાત તને કરવાની જરૂર નહીં. જે આઈડિયા મારવાનો કયો તો ખરા ખાલી પેલા ખબર પડે. પેલા નહીં કેવો એક વખત શંકરીઓ મને દેખાઈ દેવા દે પછી ખરો ને પછી બધું છે મારા પ્લાન કશો વાંધો નહીં આવશે તો ભણા આવશે જ મને ખબર છે નક્કી ખબર છે. એને શંકરિયા હું આજકાલ નો નહીં જાણતો આપડે ઈ બે હાડું છે પગની પોની થી તેની ચોટી સુધી હું જોડીને બેઠો હતો પણ આ તારી મમ્મી ને બધી પથ્થર ફાડીને મેલી છે. એ ના હોય નાટક કરાવું છું મારી બૂન કરીને તો મારો હા કાઢી નાખ્યો હતો કે લઈ આવો અમે જઈને કેટલા દાડાથી ગોમ બહાર નીકળવું તું ઘર બહાર નીકળવું તું પણ મારા હાડુની બીક લાગતી હતી. એ કાળીઓ ઓછો નહીં મને ખબર હતી કઈ રાયવાના પૈસા લેવા ખરા ને મારા ઘેર આવવાના જ છે. એમાં ઘર બહાર નતો નીકળતો અને ઘેર હોય ને ગામમાં હોય તો ગમે તેવો મોટો વાઘ આવે તો આપણે પોખી વળીએ અને હું તો બહાર નીકળી ગયેલા ગામના તો બે જણા ભેગા થઈને પણ બરોબર ના ખૂટ્યું છે. અને મને ખબર હતી કે બીજું કોઈ મને પૈસા નહીં આલે. મને સીધો હેડ્યો મારા હાળીના ઘેર જ જવા દે. તે મારા હાળીના ઘેર જતો તો વચમાંથી પાછી રિક્ષા થમાઈ જઈ તે લઈને નાઠો અને પાછો મારા હાડુને એ રિક્ષા આલી. મને ખબર હતી કે જ્યાર સુધી એનો કાળીઓ નહીં આવે ને તાર સુધી હું નીકળી ગયો ને પૈસા લઈને તો બરોબર છે. બાકી તો એનો કાળીઓ આવશે ને તો મને રૂપિયો નહીં હાલે. એટલે હું કરું તો કરું હું તો એ આવી તો જો જ પૈસા હાલવાના ટાઈમ જ આવી ગયો. તે મારા પાસે અશ્કરે પેલી ચોરીની રિક્ષા હતી ને એ ઈકણ મેળવી પડી. અમે મેલીએ ખરી પાછા ઘેર પૈસા લેવા આવ્યા પણ આલ્યા નહીં એટલે અમુક કોઈ ચિંતા જેવું નહીં. ઘણા દાડોથી વલ્લી લખાઈ નહીં અને મને કંટાળો માથું ચડી ગયું હતું કે ગમે તે થાય પણ આજ તો રાતે એવું સપનું આવ્યું છે ને ખરેખર જોરદાર. આજે તો પત્તું સોટી જ પડવાનું છે અને ગમે તે થાય આજે આપણા ઘરના પૈસા ના હોય ને એ લાગ જ છે. મોરી એવું જ થયું હતું. એક દાડો મારા હાકાન છેતરીને લાવ્યો હતો ને એ દાડો પોનું લાગ્યું હતું તે જોર મજા આવી જતી. અઠવાડિયું 10 દાડા વાપરવાની. અમુક ખરું ને ટાઈમે થઈ ગયો છે બજાર ખુલવાનો ના હોય ને તો લેટ પડ્યો. જલ્દી જવા દે નકર પેલો ભાઈ પાછો લખવાનું બંધ કરી દે છે. અને આજે તો શું આપણા ઘરના મજૂરીના પૈસા બધા લગાઈ જ દેવા છે. આજે તો અડી જ જવાનું છે, ચોટી જ પડવાનું છે. બોલો કેમ શોખ્યો? ઓહો તમે ઘણા દાડે લોબા થયા છો આ બાજુ. હમણાં હું તો બહાર જોતો યાર મારા હારી રોટલા ખાધા 2-4 દાડા રહ્યો ની કોમ બધું હતું ઝાડ ને એવું તો પલાઈને હમણાં આવ્યો છું. હું તો શું કઉ છું કેટલી વાર છે બજારની? ઘણી વાર છે તમે તાર લખાવાનું. બોલો હેડો 1000 કરી દેજો. 566 પેલા બજારમાં હા કર્યા. ઓહો પછી મેડી કરી દો 1500. હા છૂટો કોનો નહીં લખાવો ના હોય તો ઓકળો જ લખાવા દે. ઓકળો ચોટી પડશે ને તો સીધા એકી પડતા લાખો પતિ લ્યો 3000 રૂપિયા. બોલો 333